સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીસીએ સેમેસ્ટર 5નું પેપર રદ કરવામાં આવ્યું છે. એક અધ્યાપકના લીધે હવે 2200 વિદ્યાર્થીઓએ પ્રોગ્રામિંગ ઇન પાયથનનું પેપર ફરી વખત આપવું પડશે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 12 નવેમ્બરના લેવાયેલું બીસીએ સેમેસ્ટર 5નું 50 માર્કનું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું થિયરીનું પેપર રદ જાહેર કરવામાં આવ્યું છે. જામનગરની એચ.જે. દોશી કોલેજના પ્રિન્સિપલ દ્વારા પોતાની કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષા માટે જે પેપર કાઢવામાં આવ્યું હતું તે જ પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં પણ કાઢવામાં આવતા રદ કરાયું છે. હવે બંને પેપર એક સરખા હોવાનું સાબિત થતા યુનિવર્સિટીએ પેપર રદ કરવું પડ્યું છે. આ થિયરી પેપર હવે 22 નવેમ્બરના રોજ લેવાશે. ત્યારે ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડોક્ટર મનીષ શાહ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ પણ આ મામલે એબીવીપીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. હું માનું છું કે આ વખતે ભૂલ સીધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડાયરેક્ટ નથી. યુનિવર્સિટીએ વિશ્વાસ મૂકીને અધ્યાપક પાસે પેપર કઢાવવાનું નક્કી કર્યું હોય. અધ્યાપકે નીતિમત્તાપૂર્વક જે પરીક્ષાનું પેપર એને સેટ કરવાનું આવે એ વિષયનું એને ત્યારે સેટ કરવું જોઈએ જ્યારે એને ઓર્ડર મળ્યો હોય. પ્રવર્તમાન પરિસ્થિતિમાં જે બીસીએ સેમેસ્ટર 5ની વાત છે એમાં એક અધ્યાપકે એમની જ કોલેજનું જે પ્રિલિમિનરી પરીક્ષામાં પેપર આપ્યું હોય એ જ પ્રશ્નપત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મોકલી આપે. વ્યવસ્થા એવી છે કે અધ્યાપક જ્યારે પેપર મોકલે એ પેપર કોઈના વાંચવામાં આવતું નથી, કોઈને ચકાસવાનું હોતું નથી. એ સીધું જ પ્રિન્ટ થઈને વિદ્યાર્થીઓ સમક્ષ આવે. એટલે આ ક્ષતિ કે આ બેકાળજી ચોક્કસ યુનિવર્સિટીએ નિયુક્ત કરેલા પરીક્ષકની છે. પરીક્ષકે ધ્યાન રાખવું જ જોઈતું હતું. એની એક આ બેકાળજીને કારણે 2200થી વધુ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડે એ બાબત પણ અત્યંત દુઃખદ અને ગંભીર છે. વિદ્યાર્થીને એક પરીક્ષા વખતે પણ સ્ટ્રેસ ભોગવતો હોય ત્યારે એકને એક વિષયની પરીક્ષા બીજી વાર કોઈ અધ્યાપક, એમાં પણ આ અધ્યાપક જે માહિતી છે એ પ્રમાણે ખૂબ સિનિયર 15 વર્ષથી અધ્યાપક છે અને શા માટે આવી ભૂલ થઈ છે એ જ મોટો પ્રશ્ન. પણ ચોક્કસ અધ્યાપકની ભૂલને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પણ ખરાબ થયું અને વિદ્યાર્થીઓનું તો વિશેષ ખરાબ. શું કાર્યવાહી થઈ શકે નિયમ મુજબ? કડકમાં કડક કાર્યવાહીમાં એની સામે આજીવન પરીક્ષક તરીકે પ્રતિબંધ લાવી શકાય. એને કોઈ દિવસ પરીક્ષાની તમામ કામગીરીમાંથી દૂર રાખવામાં આવે. ભવિષ્યમાં એક દાખલો બેસે કે આવું થાય તો યુનિવર્સિટી ખૂબ કડક પગલાઓ લે છે એવું ચોક્કસ યુનિવર્સિટીએ કરવું જોઈએ. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે એમને ફરી પાછી પરીક્ષા, આટલી બધી ભૂલ આપ શું માનો છો? કઈ રીતે હોય શકે? સીધું પેપર ઓમાંથી ઉઠાવી લીધું હોય અથવા તો એમાંથી કઈ મહેનત ન કરી હોય, પ્રશ્નો નવા કાઢવા? સાચી વાત એ છે કે એને મહેનત ન કરી હોય, કારણ કે આમાં પેપર ફોડવાનો ઈરાદો એટલા માટે નથી હોતો કે આવા 3 પેપર આવ્યા હોય, એમાંથી કુલપતિએ એમાંથી એક પેપર નક્કી કર્યું હોય કે કયું પેપર વિદ્યાર્થીઓ સમક્ષ જશે. એટલે કોઈ અધ્યાપકને એવી ચોક્કસ ખબર નથી હોતી કે આ જ પેપર પૂછાશે, પણ એને બેકાળજી રાખી છે અને બીજી વાર મહેનત ન કરવી પડે એટલે પોતે પ્રિલિમિનરીનું જે પેપર હતું એ સીધું પૂછી લીધું છે. એ હકીકત છે ને એના કારણે આ પરીક્ષા રદ કરવી પડી. કેવી રીતના પેપર આખું જ્યારે હોય કેવી રીતના પ્રોસિજર શું હોય? યુનિવર્સિટી પરીક્ષકોનો ઓર્ડર બહાર પાડે ત્યારે પરીક્ષકે કોમ્પ્યુટર ઉપર ઓનલાઈન સિસ્ટમથી એને કોમ્પ્યુટરમાં પેપર કાઢવાનું હોય છે. એ કોમ્પ્યુટર ઉપર કાઢેલું પેપર સીધું જ પ્રિન્ટિંગ પ્રેસ ઉપર જાય. વચ્ચે કોઈ જગ્યાએ એની ચકાસણી કરવાની એટલા માટે નથી હોતી કે પેપર ફૂટવાની અથવા પેપરની લીક થઈ જવાની કોઈ સંભાવના ન રહે. એટલે પેપર સેટર પેપર સીધો પ્રિન્ટરને મોકલે અને પ્રિન્ટર પાસેથી પેપર આવે એટલે યુનિવર્સિટી કે પરીક્ષા વિભાગ એ સીધું જ ક્યાંય પેપર જોતું હોતું નથી અને એ જોવું ન એ જ હિતાવહ છે અને પ્રક્રિયા બરોબર છે, પરંતુ અધ્યાપકે બેકાળજી રાખી છે. અત્યારે એવી વસ્તુ આવી હોય ભૂતકાળમાં કે આ પહેલી વખત આવું ભૂતકાળમાં થયેલું છે. કોઈ વખત આગલી પરીક્ષાનું પેપર પૂછાણું હોય, કોઈ વખત એવું પણ થયું છે કે કોઈ એક પરીક્ષાનું પેપર રિપીટ થયું હોય અને એ વખતે યુનિવર્સિટીએ જે તે પરીક્ષા રદ કરવી પડી હોય એવું પણ થયું છે અને એ પરીક્ષકને ડિબાર્ક કર્યા હોય એવું પણ થયું છે. પરીક્ષા વિભાગ કેટલું જવાબદાર છે? નિયામક કે વિભાગ દ્વારા શું કરવું જોઈએ અને કેટલું જવાબદાર? એટલીસ્ટ આ વિષય જે અત્યારે છે એમાં પરીક્ષા વિભાગની સીધી જવાબદારી એટલા માટે નથી થતી કે પરીક્ષક કોને બનાવવા એ યુનિવર્સિટીનું સત્તામંડળ નક્કી કરતું હોય છે. પરીક્ષકે જે પેપર કાઢવાનો ઓર્ડર કરવો એ વખતના બોર્ડના ચેરમેન અથવા ડીન અથવા કુલપતિએ નક્કી કરેલી પેનલમાંથી નામ આવ્યા હોય અને પેપર કાઢ્યા પછી સીધું પ્રિન્ટરમાં જાય એટલે પરીક્ષા વિભાગનો એ તબક્કે કોઈ રોલ હોતો નથી. પણ યુનિવર્સિટીએ પ્રક્રિયા બદલવી જોઈએ. મને લાગે છે કે ભૂતકાળમાં એક વખત મોડરેટરની સિસ્ટમ હતી, કદાચ એ દાખલ કરી શકાય. એવું પણ થઈ શકે કે ક્વેશ્ચન પેપર બેંક બનાવવામાં આવે અને એ બેંકમાંથી કુલપતિ સીધા પેપર મોકલે તો આવી ક્ષતિઓ નિવારી શકાય. કેવી રીતે ખબર પડી? આખી હકીકત કેમ બહાર આવી?
મને જે માહિતી છે એ પ્રમાણે જામનગરના કેટલાક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીનું ધ્યાન દોર્યું કે જામનગરની એક કોલેજના પ્રિલિમિનરીનું પરીક્ષાનું પેપર આખું જ યુનિવર્સિટીએ પૂછ્યું છે. એના કારણે આ વાત પરીક્ષા વિભાગ સુધી પહોંચી. પરીક્ષા વિભાગે ચકાસતા એવું માલુમ પણ થયું કે કોઈ એક કોલેજનું પેપર જે પ્રિલિમિનરીમાં પૂછાણું હતું એ જ વાર્ષિક પરીક્ષામાં પૂછાણું છે. આ રીતે યુનિવર્સિટીને પણ ખબર પડી અને યુનિવર્સિટીએ તરત જ એની ઉપર જે કંઈ એક્શન લેવા જોઈએ, ખાસ કરીને પરીક્ષા રદ કરવા સુધી જવું પડે ત્યાં સુધીના એક્શન લેવાના છે.